આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઈબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. સુખ શાંતિ છે, પણ હવે આને હિસાબે એક થોડુંક અમે હિંમત હારી ગયા છે, બીજું કઈ નથી. કેમ હિંમત હારી? એટલે હિંમત એટલે આમ આપણે કોઈ વ્યક્તિને આપણે કહી ન શકીએ કે ભાઈ મારા છોકરાનું આમ છે એમ. પૂના કર્યું હતું તો ત્યાં અમે 2.5-3 લાખ રૂપિયામાં સુઈ ગયા. એમાં એવું હતું કે એ છોકરીને મગજની બીમારી હતી. 9 મહિને ખબર પડી અમને, કઈ સિવિલમાં બતાવ્યું ને ડોક્ટર સાહેબે કહી દીધું કે આખા વર્લ્ડમાં તમે ફર્યા હોય કે આ છોકરીને કે આરામ થાય જ નહીં, કારણ કે એની મેન મગજની નસ સુકાઈ ગયેલી છે. બરાબર, એટલે પછી અમે માવતરને ઓપી દીધી. બરાબર, બાકી બીજો કોઈ અમને તકલીફ નથી. બરાબર, એટલે એના હિસાબે અમે હિંમત હારી ગયા, બીજું કઈ નહીં. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હલો, મારું સાહેબ? હા બોલો. એ જામનગરથી બોલું, મહેશભાઈ ઢોકિયા, પ્રજાપતિ. એટલે એવું છે સાહેબને કહું કે અમારા બાબાનો સંબંધ એક કરવાનો છે. આપણે 20 તારીખ પછી ફોન કરો ને, અત્યારે પ્રવાસમાં. 20 તારીખ પછી? હા, પ્રવાસમાં છું ને. પાછો ફોન લાગતો નથી એકસો તમારો. ફોન નથી. ભલે હાલો, 20 તારીખ પછી કરું ને? 20 તારીખ પછી કરો ને. કોના માટે હતું? એ આ પ્રજાપતિ છે ને, જામનગર રહીએ ને. બાબુ હોય ને એનું પૂના કર્યું હતું, એનું છૂટું થઈ ગયું. સમજા, બેબી છે એક ઘરની, 2.5 વર્ષની. મેં કીધું આ બોલતા ચાલતા સમજતા એ છે ને, તો મેં કીધું ખાઈ જાય વધારે સારું એવું. એટલે મેં ફોન કર્યો. ફોન આ તમને લગભગ મેં 8મી 9મી ટ્રાય કર્યું તો લાગ્યો. ચાલુ રાખો, હાલો તમારી ટ્રાય સફળ કરી દઈ. હા હા, યુટ્યુબમાં કરવું છે ને આપણે? હે? હા હા, યુટ્યુબમાં મૂકવું છે ને? હા હા, કઈ વાંધો નહીં. બરાબર, ચાલુ એમાં હાલો, હા બોલો. એમ કહું કે પપ્પાનું નામ કે સરનેમ મૂકવાની કે છોકરાનું નામ ને બે? ને બાબાનું લખીએ ને, બાબાનું નામ લખીએ. હા, બાબાનું નામ એટલે પાછળ મારું નામ આવી છે કે તમારું તો આવી જ જાય. ખાલી સરનેમ મૂકી દો, હાલે કે ના હાલે? સરનેમ મેલ દઈ તો હાલ. હાલો, બાબાનું નામ મૂકીને. હા બોલો, નામ બોલો બાબા. અજય ઢોકિયા, પ્રજાપતિ. અજય ઢોકિયા, પ્રજાપતિ. ઓકે, હા હા હા, પ્રજાપતિ. બરાબર. હા, 1 મિનિટ, હો 1 મિનિટ. હા 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 ને. હા, ઉંમર વર્ષ 35. રહેવાનું ક્યાં? જામનગર. જામનગર. એમ ને? 35 વર્ષ. એલ્યુમિનિયમ સેક્શન નું દુકાન છે. એની દુકાન છે? એલ્યુમિનિયમ સેક્શન ની આપણે વિન્ડો પાર્ટીશન આવે ને એની દુકાન છે. એમ એટલે હા, પોતાની દુકાન છે? હા હા હા, ભાડે દુકાન છે અહીંયા જગાત નાખે. બરોબર, ભાડે રાખી છે ને? હા, ભાડે બધા 12 વર્ષ થયા. એટલે આવક કેટલી છે? આવક 40-45 તેજી હોય તો વધી જાય એમ. એટલે બધા ક્યાં? હા, મહિને એટલું કમાય. પોતે રાખે, પાર્ટનર હે બે. બરાબર. હા, રિલાયન્સ માં પોતે કામ રાખે છે બધા. પરિવારમાં રહેવાના ઘરના મકાન છે. બરાબર. પરિવારમાં કેટલા સભ્યો? પરિવારમાં 3 ભાઈઓ ને 2 માણસ અમે પોતે સાથે રહે. હા, એમાં નાનો જણ છે ને ઈ નોકો છે. એ લોકોએ પ્રેમ લગ્ન કર્યા ને, ત્યાંથી અમારી હાલત બગડી ગઈ. પ્રેમ લગ્ન માં હાલત બગડે સુધરે? હા, હાલ એમ નહીં સાહેબ.
આપણે કોઈ કેવા લાયક ન હોય ને નકર તો મેં લ્યો હાલો સંબંધ કરાવેલા હે કન્યાદાન દીધેલા હે. પણ આપણે ક્યાંય વેણ નાખ્યા જેવું ન રહીએ ને એમ એના હિસાબે એવું થયું છે, બરાબર. એટલે એને હિસાબે યાર મને બીપી નો દર્દ લાગુ પડી ગયું, ડાયાબિટીસ નું દઈ. તો હું કરીએ આપણે? બીજે કયું તબિયત બગાડી નાખી એની. હવે આપણે કોઈ માણસ આપણે કેવા લાયક ન રહીએ એમ, બીજું કઈ નહીં એના જેવું. નકર તો એ ખાધે પીધે બધું સુખ શાંતિ છે, બરાબર. તમે કહેતા હોય તો ઘરની બહાર દીકરીને ક્યાંય હે ને ચાની ભૂકી લેવા જવું પડે એમ નથી, બધું ઘરમાં ફરવા સિવાય કઈ નહીં. હા, બધી સુખ શાંતિ છે. પણ હવે આને હિસાબે એક થોડુંક અમે હિંમત હારી ગયા, બીજું કઈ નથી. એટલે હિંમત એટલે આમ આપણે કોઈ વ્યક્તિને આપણે કઈ ન શકીએ કે ભાઈ મારા છોકરાનું આમ છે એમ. પૂના કર્યું હતું તો ત્યાં અમે 2.5-3 લાખ રૂપિયામાં હુઈ ગયા. એમાં એવું હતું કે એ છોકરીને મગજની બીમારી હતી. 9 મહિને ખબર પડી અમને, કઈ સિવિલમાં બતાવ્યું ને ડોક્ટર સાહેબે કહી દીધું કે આખા વર્લ્ડમાં તમે ફર્યા હોય કે આ છોકરીને કે આરામ થાય જ નહીં, કારણ કે એની મેન મગજની નસ સુકાઈ ગયેલી છે, બરાબર. એટલે પછી અમે માવતરને ઓપી દીધી, બરાબર. બાકી બીજો કોઈ અમને તકલીફ નથી, બરાબર. એટલે એના હિસાબે અમે હિંમત હારી ગયા, બીજું કઈ નહીં. ઢીલા કર્યા હતા. હા. કોને હતા? કોને પૈસા હતા? ઈ આપણે એક અહીંયા અમારા બાજુમાં હે ને સંબંધી હતા, એના હસ્તક કરાવ્યા હતા. પણ એ લોકોએ કઈ ખુલાસો નતો કર્યો આ તકલીફ છે એમ, બરાબર. અમને 9 મહિને ખબર પડી, બરાબર. પછી ખ્યાલ આવ્યો તમને એમ ને? હા, 9 મહિને અમને ખ્યાલ આવ્યો કે આ છોકરીને આ તકલીફ છે એમ. પછી સાહેબ એને 1.5 વર્ષ તો અમે બેઠા બેઠા ખવડાવ્યું. જો કાંઈ મેં કીધું સારું થઈ જતું હોય, મેં ભગવાનની મહેરબાની છે, બરાબર. તોય એમાં કઈ કોઈ ફરક પડ્યો નહીં. એટલે પછી મેં કીધું હવે હે ને એક કામ કરીએ આપણે, આને કોઈ જનાની થાય એના કરતા માવતરને હોપી દેવી સારી, મેં કીધું, બરાબર. મેં કીધું ઈ અમને દીકરી, મેં કીધું લક્ષ્મી આવે લક્ષ્મી જાય નહીં, બરાબર. દીકરી અમે ન દઈએ, લક્ષ્મી મેં કીધું દેવું. એના કેસ બધો ફાઇનલ કર્યો, બરાબર. તો અમે એના દીકરીને અલગ બોન કઢાવીને એના કેસ કરાવી નાખ્યો. કાલ સવારે એમ ન કે બેબી અમારી એમ, બરાબર. હા, એટલે એ બધું ટૂંકમાં રાજી ખુશીથી બધું પતી ગયું. પણ હવે આ તકલીફના હિસાબે મેં કીધું હવે મેં કીધું સાહેબને વાત કરવા દે, કારણ કે બેબી બોલતી જાણતી થાય ને એ પેલા થઈ જાય તો વધારે સારું એમ, બરાબર. હા, ઘરમાં સુખ શાંતિ છે, ઘરમાં કોઈ જાતનો પ્રશ્ન નથી, બરાબર. એવો નથી કોઈ દારૂનો એવા કે નથી જુગારના એવા. એક ખાલી એક મસાલો ખાય, ચાય સવારે નથી પીતા કોઈ. હા, બસ એવું છે બધું, બરાબર. મેં કીધું થઈ જતું હોય તો મેં કીધું મારું સાહેબને મેં કીધું વાત કરું. મેં કીધું હિતેશભાઈને ફોન કર્યા પણ હિતેશભાઈ ફોન ઉપાડતા જ નથી. એવું થાય. હા, ના, કાલે પરમ દિવસે ફોન કર્યો તો હિતેશભાઈ કહે કે 5 વાગે મેં ફોન કરો. મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલો ભાઈ, પાછો લાગતો નથી. મારો ફોન ખરાબ થઈ ગયો ને આપણે ગયો તો પડી ગયો તો હાથમાંથી, એના હિસાબે થોડું ઓલું થઈ ગયું, બરાબર. તમારે જે કાંઈ લોકેશન જોતું હોય તમને લોકેશન બધું આપી દઈએ અમે તમને, બરાબર. ઘરનું આનું તે, બરાબર. બધી સુખ શાંતિ છે. હા, એક અમારે કોટ છે, મેં કીધું થઈ જાય ને ઘરનું સાર સંભાળી શકે ને સાહેબ, એવું પાત્ર ગોતજો, બરાબર. બેન મુદ્દો થઈને ઉભે ને એવું. હા, બેન મુદ્દો થઈને ઉભે ને એવું પાત્ર હોય ને તો અમને ટેન્શન નહીં, અમારે કોઈ જાતની ઉપાધિ નહીં, બરાબર. અમને એમ થઈ જાય કે ના, બરાબર, તમારો સાથ સહકાર એવો આભાર એમને, બરાબર. ફોટો મોકલ. હવે ફોટો મોકલાવી દઉં આમાં વોટ્સઅપ આ જ નંબર ઉપર મોકલાવી દઉં. હા, આ જ નંબર ઉપર. હા, બેબીનો ને બેયનો બાપ દીકરીનો બેયનો મોકલાવું ને? ના, તમારે એકનો. તમારે એવું કરવું છે? મારા છોકરાનું કરવાનું છે, અજય. તમારું ફોટાની શું જરૂર? હા, તો અજયનો ફોટો મોકલાવી દો ને. હા, મોકલજો. બરાબર. હા, બરાબર. હા, બરાબર. અને 20 તારીખ કઈ ફોન કરું પાછો? હવે કઈ ફોન કરવાની જરૂર નથી, હવે મેલ દે. હા, ભલે. એના મોબાઈલ નંબર મોકલાવી દો ને પેલા. હા, મોકલી. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો. અને વિડીયો ગમ્યો હોય તો